આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર જયદીપ વૈષ્ણવ વાંચે છે. નમસ્કાર. લોકસભાની સામાન્ય ચૂંટણી અન્વયે કચ્છ મોરબી બેઠક પર 16 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા, જેમાંથી ભાજપ કોંગ્રેસના 2 ડમી ઉમેદવાર રદ થતા હવે ભરાયેલા ફોર્મનો આંકડો ઘટીને 14 પર પહોંચ્યો છે. લોકશાહી મહાપર્વને લઈને 7મી મેના મતદાન થવાનું છે, ત્યારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ સંબંધી કામગીરી વધુ વેગવાન બનાવાઈ છે. ગઈકાલે કચ્છ કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી કચેરી ખાતે ફોર્મ ભરનારા ઉમેદવારોની હાજરીમાં કલેક્ટર અમિત અરોરાની ઉપસ્થિતિ વચ્ચે નામાંકન પત્રોની ચકાસણી કરવામાં આવી હતી. આવતીકાલે દાવેદારી પરત ખેંચવાની સાથે ચૂંટણી જંગના મેદાને કેટલા ઉમેદવારો છે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. રાજ્યભરમાં આજે મહાવીર જયંતીની ઉત્સાહ સાથે પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસરે વિવિધ સ્થળે ભગવાન મહાવીરની શોભાયાત્રા યોજાઈ રહી છે. જૈન સમુદાયના 24મા તીર્થંકર પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણ દિવસે આજે જૈન સંઘો દ્વારા જિનાલયોમાં વિશેષ આંગી પૂજા, સંધ્યા ભક્તિ, અનુષ્ઠાન, પ્રવચન યોજાઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાવીર જયંતિ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે. કચ્છમાં ભુજ સહિત અન્ય સ્થળોએ મહાવીર જયંતિની ધર્મોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. ભુજમાં સવારે આદિનાથ જિનાલયથી શોભાયાત્રા નીકળી હતી. મહાવીર સ્વામીની જન્મ જયંતિ નિમિત્તે શહેરના માર્ગોને શણગારવામાં આવ્યા છે. કચ્છ જિલ્લામાં સ્વીપ હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે. મતદાન જાગૃતિ સંદર્ભે ડોર ટુ ડોર સંપર્ક અભિયાન વધુ વેગવંતું કરવામાં આવ્યું છે. ઓછું મતદાન ટર્નઆઉટ ધરાવતા જિલ્લાના અબડાસા, રાપર અને ગાંધીધામ વિસ્તારમાં આવી પ્રવૃત્તિઓ વધુ સઘન બનાવવા સ્વીપ નોડેલ જિલ્લા શિક્ષણાધિકારીના નેતૃત્વ હેઠળ કામગીરી કરાઈ રહી છે. કચ્છની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી કાર્યાલયના મુખ્ય સચિવ PK મિશ્રાએ કોરી ક્રીકમાં ચેરિયાના વાવેતર સહિતની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ઉપરાંત સંવેદનશીલ ક્રીકોની પણ BSFના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. તેમની સાથે સુરક્ષા દળો તેમજ વિવિધ ખાતાના અધિકારીઓ પણ જોડાયા હતા. નિવાસી અધિક કલેક્ટર મિતેશ પંડ્યાએ કહ્યું કે મુખ્ય સચિવે સરહદી વિસ્તારમાં થઈ રહેલા વિકાસ કામોનું પણ નિરીક્ષણ કર્યું હતું. નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTAA, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે UGC NET જૂન 2024 માટે રજીસ્ટ્રેશન આજથી શરૂ કરી દીધું છે. પરીક્ષા આપવા ઈચ્છતા વિદ્યાર્થીઓ નેટની પરીક્ષા માટે સત્તાવાર વેબસાઇટ પર જઈને ઉમેદવારી નોંધાવી શકે છે. આગામી 10મી મે સુધી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલશે. અબડાસા તાલુકાના ગુડથરમાં મહેશ્વરી સમાજના આસ્થાના પ્રતીક મોટા મતિયાદેવના સ્થાનકે 2 દિવસીય મેળો યોજાવાનો છે, જેના માટેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. દર વર્ષે ચૈત્ર મહિનાની ત્રીજ અને ચોથના દિને મેળો યોજાય છે. યાત્રા મહોત્સવને લઈને 26 એપ્રિલના સાંજે 7:30 કલાકે મહાઆરતી અને રાત્રે 10 કલાકે રાસોત્સવ યોજાશે. 27 એપ્રિલથી દ્વિદિવસીય મેળાનો આરંભ થશે, જેમાં ધૂપ, પેઢી સહિતના કાર્યક્રમો યોજાશે. શાળા કોલેજોમાં પરીક્ષાઓ પૂર્ણ થઈ જવાની છે, જેથી ગત વર્ષ કરતાં યાત્રાળુઓની સંખ્યા આ વખતે વધી જાય તેવી શક્યતા સેવાઈ રહી છે. અર્થશાસ્ત્રી અને કોડાઈના વતની ડોક્ટર પ્રવીણ વિસરિયાની સ્મૃતિમાં આવતીકાલે અમદાવાદ ખાતે વ્યાખ્યાન યોજાશે, જેમાં ભોજાય સર્વોદય ટ્રસ્ટના ટ્રસ્ટી લીલાધર ગડા વિતેલા વર્ષોમાં કચ્છ વિકાસ કે પ્રગતિ એ વિષય પર વ્યાખ્યાન આપશે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા ઉસ્માનપુરા ખાતે યોજાનારા સમારોહમાં ગુજરાતના આરોગ્ય વિભાગના પૂર્વ કમિશનર ડોક્ટર અમરજીતસિંહ મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે. અને આ સાથે સમાચાર પૂરા થયા.